રાજકોટ જિલ્લાના મંગળા રોડ પર ફાયરિંગ થઈ હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે ભાજપ નેતાની હોસ્પિટલ પર ફાયરિંગ થતા અત્યારે ચકચાર મચી ગઈ છે। પ્રગતિ હોસ્પિટલ પર મોડી રાત્રે કોઈએ ફાયરિંગ કરી હોવાની ઘટના બની છે। સાથે જ અમિત હાપાણીની હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ થઈ હોવાની વિગત અત્યારે મળી રહી છે। રાત્રિ સમયે આડેધડ ફાયરિંગ કરી શખ્સો ફરાર થયા હોવાની વિગત મળી રહી છે। બીજી તરફ રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હાલ એ તપાસ જે છે તે હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના એ મંગળા રોડ પર આવેલ એ હોસ્પિટલ છે તે ફાયરિંગની ઘટના બની છે। જે પ્રમાણે આપણે રાજકોટથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસના દાડે દાડા જે છે તે અત્યારે ત્યાં ઉતરી ગયા છે। બીજી તરફ જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું। અમિત હાપાણીની હોસ્પિટલ છે એ અમિત હાપાણીની હોસ્પિટલ ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને એવી પણ વાત સંભળાઈ રહી છે કે આડેધડ ફાયરિંગ થયું છે। જે રીતે તમે જુઓ કે ફાયરિંગના દ્રશ્યો કે જ્યાં ગાડીના કાચ પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા છે, કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે। મંગળા રોડ પર આડેધડ જે છે તે ફાયરિંગ થયું છે।